નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઉપલેટાના લાઠ ગામમાં આજ સવારથી 2 કલાકમાં 13 ઇંચ વરસાદ પડ્યો। હજુ અનાધાર વરસાદ ચાલુ છે। વાહન વ્યવહાર બંધ છે। દુકાનોમાં પાણી ઘૂસી ગયેલા છે અને જળબંબાકારની પરિસ્થિતિ સર્જાયેલ છે। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ઉપલેટા। પૃથ્વીસિંહ ચુડાસમા, લાઠ સરપંચ। આજે વહેલી સવારથી 6 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધીમાં એટલે કે 3 કલાકમાં લગભગ 12 થી 12.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। જ્યાં વરસાદ વરસતા જે ગામની પરિસ્થિતિ એક જળબંબાકાર જેવી થઈ ગઈ છે। ગામની ફરતે પાણી છે। વાહન વ્યવહાર પણ અત્યારે હાલમાં અમારે બંધ થઈ ગયેલો છે અને લોકો એક ગામથી બીજા ગામ જઈ શકતા નથી અને જે અમારા વિદ્યાર્થીઓ જે ભણવા માટે ઉપલેટા ગયેલ છે તે ઉપલેટા રહી ગયા છે। જે માણાવદર સાઈડ ભણવા ગયેલ છે તે એ સાઈડ અમે સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે અને અહીંયા જે મજૂર લોકો છે એ મજૂર લોકોને પણ અમે વાડી વિસ્તારમાં જ સ્થળ ઉપર રહેવા અને ક્યાંય અવર જવર ના કરવી એવી સૂચના પણ આપવામાં આવી છે। તેમજ જે ગામના બસ સ્ટેન્ડ ચોકમાં જે આવતી દુકાનો છે એ દુકાનોમાં પણ હાલમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરમાં પણ પાણી આવી જવાની તૈયારીમાં છે। એટલે અમે બધી સ્થળ ઉપર જો કે આમ તો બધું સંભાળી રહ્યા છીએ પણ પરિસ્થિતિ અમારી મોજ, વેણુ અને ભાદર નદી ત્રણેય નદીનું પાણી અહીંયા આ ગામમાં આવતા આ ગામ બેટમાં ફેરવાયેલું છે અને વધુ વરસાદ પડતા હજુ વધારે હાલાકી અને પરિસ્થિતિ ભોગવવી પડે એવી અમારી પરિસ્થિતિ છે। બસ એ જ હતું।